એક ગરીબ નાનો ભાઈ એની મોટી બેનના લગ્નની ખરીદી કરવા માટે એક મોટી કાપડની દુકાને ગયો. ભાઈએ ગજવામાંથી કરચરી વાળેલી 10ની અને 20ની નોટો કાઢી અને દુકાનદારને કીધું, સાહેબ, મારી બેન માટે મસ્ત ચણિયા ચોલી બતાવો. દુકાનદારે એ બધી નોટો ગણી. એ માંડ 800 રૂપિયા હતા. દુકાનદાર ખીજમાં આવી ગયો અને બોલ્યો, બેટા, અહીંયા 5000થી ઓછે કોઈ ચોલી નથી મળતી. તારા આ પૈસાનું કાંઈ ન આવે. ચાલ આગળ વધ. ભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ રડવા જેવો થઈ ગયો. હજુ તો એ બહાર જ નીકળતો તો ત્યાં પાછળથી દુકાન માલિકે તેનો હાથ પકડી લીધો અને પૂછ્યું, બેટા, તારી બેન ક્યાં છે? ભાઈએ રડતા રડતા કીધું, સાહેબ, મારી બેન બહાર ઊભી છે. એણે આખી જિંદગી જૂના કપડાં પહેરીને મને ભણાવ્યો છે. આજે એના લગ્ન છે તો હું એને સૌથી મસ્ત ચોલી પહેરાવવા માંગતો હતો. દુકાન માલિકે તરત જ સૌથી મોંઘી અને સુંદર ચોલી કાઢીને ભાઈના હાથમાં આપી દીધી અને કીધું, બેટા, દુનિયાની કોઈ કિંમત તારા પ્રેમ આગળ મોટી નથી. આ મારી તરફથી તારી બેનને કન્યાદાન છે. આવી નવી નવી વાતો સાંભળવા માટે અમારા પેજને ફોલો કરી લેજો મિત્રો. જય માતાજી.